પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજામ ગામમાં શ્રી સંગત માતાજી મંદિર ટાપાસર ખાતે શ્રી 7.5 ક્ષત્રિય જાગીરદાર પરિવાર દ્વારા સ્નેહ મિલન અને ચિંતન શિબિર યોજવામાં આવી। સાંતલપુર તાલુકાના જજામ ગામમાં શ્રી સંગત માતાજી મંદિર ટાપાસર ખાતે શ્રી 7.5 ક્ષત્રિય જાગીરદાર પરિવાર દ્વારા સ્નેહ મિલન અને ચિંતન શિબિર રાખવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે આડેસર દરબાર શ્રી અજયપાલસિંહજી જાડેજા તથા શ્રી જયદેવસિંહજી વાઘેલા તથા શ્રી ભરતસિંહજી જાડેજા તથા લખધીરસિંહજી રાઠોડ તથા ચેતનાબા જાડેજા જેવા મુખ્ય મહેમાન ઉપસ્થિત રહ્યા હતા। આ સ્નેહ મિલનની અંદર સમાજના દીકરા દીકરીઓ શિક્ષિત અને સંગઠિત બને તેમજ કુરિવાજો નાબૂદ કરવામાં આવે, વ્યસન મુક્તિએ ચર્ચા કરવામાં આવી હતી। આ સ્નેહ મિલનમાં 9 ગામના રાજપૂત ક્ષત્રિય જાગીરદાર આગેવાનો, દીકરા દીકરીઓ, મહિલાઓ અને યુવાનો હાજર રહ્યા હતા, જેમાં જજામ, કિલાણા, સાનેત, બોરુ, વરણોસરી, ચારંડા, મસાલી, લીંબોણી અને ધ્રેચાણા ગામના આગેવાનો હાજર રહ્યા હતા। જજામ ગામના જાગીરદાર સમાજની દીકરીઓ દ્વારા સ્વાગત ગીત અને એ જ દીકરીઓ દ્વારા આવેલા મહેમાનોનું માતાજીનો ફોટો, સાફો અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં જાગીરદાર સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મનુભાઈ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ, રાધનપુર।